આટકોટના મોક્ષધામ ખાતે હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આટકોટના મોક્ષધામ ખાતે આટકોટ જિલ્લા પંચાયત ગ્રાન્ટથી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ નરેશભાઈ રાદડિયા, તાલુકા પંચાયતના પ્રકાશભાઈ પરવાડિયા, ગામના સરપંચ કાનાભાઈ ખોખરિયા, હિંમતભાઈ તેમજ મગનભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયતની નાણાં પંચની ગ્રાન્ટમાંથી 7 લાખ મંજૂર થઈ હતી, જેને લઈને ગામના લોકોએ આભાર માન્યો હતો। આ હોલની કામગીરીનો આભાર થયો હતો અને ભૂદેવ ચકુદાદા દ્વારા મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કર્યું। મોક્ષધામને હવે નવો હોલ મળશે। જે કેસમી ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આજે આટકોટ ગામની અંદર અમારી જિલ્લા પંચાયતમાં આવતું આટકોટ ગામ અમારે જિલ્લા પંચાયતના 15% નાણાં પંચની ગ્રાન્ટમાંથી જે સ્મશાનમાં સરપંચ રૂમ બનાવવામાં આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। આ કામ માટે મગનભાઈ અવારનવાર રજૂઆત કરેલી, પણ પ્રોસિજરના કારણે જે મંજૂર થઈને લેટ આવી અને અત્યારે એનું ખાતમુહૂર્ત થયું છે। આ તકે હું આટકોટના જે સ્મશાન સમિતિ તેમજ એમના આગેવાનોને અમારે આજે બોલાવીને ખાતમુહૂર્ત કર્યું એ બદલ હું એનો આભાર માનું છું।